છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પંચમહાલ ગોધરા ખાતે મસ્જિદે મહેબૂબમાં તારીખ 31/8/2024 શનિવારના રોજ ગુજરાતના મશહૂર આલિમે દીન હઝરત મૌલાના કારી અહેમદ અલી સાહેબનો તકરીર બયાનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં કારી અહેમદ અલી સાહેબે બયાનમાં એવું કહ્યું હતું કે આજની તારીખમાં જે હાલાત વરસાદના ચાલી રહ્યા છે તેમાં બધા ધર્મના લોકોએ સાથે ખભાથી ખભા મિલાવીને જેને પણ આ વરસાદમાં કે કોઈ કુદરતી આફતમાં વાવાઝોડું તો જે પણ ધર્મનો હોય તેની મદદ બધા સાથે મળીને કરવી જોઈએ તેવો સંદેશો આખા જગતના લોકોને પાઠવ્યો હતો. અને મુસલમાનોએ 5 ટાઈમની નમાઝ હર હાલતમાં પડવી જ પડશે અને અલ્લાહ તાલાનો ડર રાખીને જિંદગી ગુજારવી પડશે અને આપણે જે પણ અમલ કરીએ તે અલ્લાહ માટે જ હોવો જોઈએ. અને કારી સાહેબે આખા જગતમાં કોઈ કુદરતી આફત તેમજ નુકસાનકારક વરસાદ યા ધરતીકંપ ના થાય અને બધા જ ધર્મના ભાઈચારાથી રહે અને સમગ્ર ભારત દેશમાં બધા હળીમળીને રહે તેવી દુઆ કરી સાહેબે રડીને દુઆ કરી હતી. સુરતથી કારી અહેમદ અલી સાહેબ સાથે આવનાર મહેમાન મૌલાના નોમાન સાહેબ, ઇમરાનભાઈ, સલમાનભાઈ, હિદાયતભાઈ, અઝરભાઈ અને બહારગામથી આવનાર મહેમાન જેમાં અમદાવાદ, બરોડા, બાસ્કા, કાલોલ, વેજલપુર અને હાલોલથી આવનાર મહેમાન જેમાં મૌલાના ફિરદોસ સાહેબ, કારી એઝાઝ સાહેબ, સઈદભાઈ, રુસ્તમભાઈ, સૈયમભાઈ અને સોહેલભાઈ હાજર રહ્યા હતા. એનએન ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.